HSC, SSC બોર્ડ પરીક્ષાને લઈ ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીએ પરીક્ષાર્થીઓ માટે કઈ મહત્વપૂર્ણ માહિતી આપી। ભરૂચ શહેર અને જિલ્લામાં આગામી HSC, SSC બોર્ડની પરીક્ષાઓ યોજાવાની છે, ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં બોર્ડ પરીક્ષાને લઈ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે મીડિયા સાથેની વાતચીતમાં બોર્ડ પરીક્ષાની તૈયારીઓને લઈ પરીક્ષાર્થીઓ માટે મહત્વપૂર્ણ માહિતી આપી હતી, જેમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ શું કાળજી રાખવી સહિત વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવા પરીક્ષાર્થીઓને જણાવાયું હતું। આગામી સમયમાં લેવાનાર બોર્ડની પરીક્ષાઓ સંદર્ભે વાલીઓ અને વિદ્યાર્થીઓને મારી ખાસ અપીલ છે કે પરીક્ષાની હોલ ટિકિટની પાછળ જે નિયમો આપવામાં આવેલા છે એ તમામ નિયમોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી જાઓ અને એનું સંપૂર્ણ પાલન થાય એની ખાસ ખાતરી રાખવી। ખાસ કરીને પરીક્ષાની અંદર મોબાઈલ અને બીજા ડિજિટલ ગેજેટ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે। ભૂલમાં પણ એ સાથે ન આવી જાય એની ખાસ તકેદારી રાખવી, જેથી આપણે ગેરશિસ્તને ટાળી શકીએ। ખાસ સૂચના એ આપવાની હતી બાળકોને મારે ખાસ જણાવવાનું કે આ પરીક્ષા એ જીવનની છેલ્લી પરીક્ષા નથી। આપ સૌએ શાંતિથી જેટલું આવડે છે એટલું યાદ કરી અને પરીક્ષા આપવાની છે। ફર્ક એટલો જ છે કે આપની શાળામાંથી બહાર બીજી શાળામાં આપણે પરીક્ષા આપવા જવાનું છે। બાકી આ જે આખું તંત્ર જે છે, જે માનવ બળ છે, એ બધું જ પરીક્ષાના સંચાલન માટે છે, આપના ઉપર વોચ રાખવા માટે નથી। માટે જરાય ચિંતા કર્યા વગર એકદમ હળવાફૂલ થઈ અને પરીક્ષા આપશો। વાલીઓને મારી ખાસ વિનંતી કરવાની કે પરીક્ષામાં બાળકને લેવા મૂકવા જતી વખતે ટ્રાફિકના નિયમોનો ખાસ ખ્યાલ રાખજો। હેલ્મેટ ફરજિયાત પહેરજો અને બાળકને પણ પહેરાવજો। પરીક્ષા કેન્દ્રની બહાર બાળકને ઉતાર્યા પછી ટોળે વળી અને ત્યાં ન ઊભા રહો તો એ વધારે યોગ્ય રહેશે। બાળકને મૂકી અને પછી આપણે આપણા સ્વસ્થાને પાછા જતા રહેવાનું રહેશે, જેથી કોઈ અરાજકતા કે બીજી કોઈ અવ્યવસ્થા સર્જાય નહીં। પરીક્ષા માટે અમે ભરૂચના રિક્ષા એસોસિએશન સાથે વાત કરેલી છે। કોઈ પણ બાળક કે કોઈ પણ વાલી બાળકને મૂકવા જતી વખતે ટ્રાફિકમાં અટવાય કે કંઈ પણ થાય તો રિક્ષા એસોસિએશને ખાતરી આપી છે કે તમામ રિક્ષા ચાલક ભાઈઓ તેમને સહકાર આપશે અને વ્યાજબી ભાડામાં જે તે જગ્યાએ લઈ જશે। પોલીસ તંત્ર તરફથી પણ 100 નંબર ડાયલ કરવા માટેની અનુમતિ આપેલી છે કે બાળક ક્યાંય પણ અટવાય ટ્રાફિકમાં તો પોલીસની મદદ પણ લઈ શકે છે। એ ઉપરાંત કોઈ મનોવૈજ્ઞાનિક સમસ્યા હોય તો અમારી આત્મવિશ્વાસ હેલ્પલાઇન પણ ચાલુ રહેશે, જેથી આપનું બાળક જો ગુમસુમ લાગે છે કે એ કંઈ ચિંતાગ્રસ્ત લાગે છે તો આપ બેધડક અને બેશક અમારો સંપર્ક સાધી શકશો। મને પર્સનલી જાણ કરશો તો પણ એનું નિરાકરણ ચોક્કસ આવશે। આપણે બધા સાથે મળી અને સરસ રીતે પરીક્ષા આપીએ।